નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઉજવણી. અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે કવયત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો. ભરૂચની મહિલાએ ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલ વાન ચલાવવાનું શરૂ કર્યું. પતિને સાથ આપી અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરાયા. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉમરાજ ખાતે 1 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પાનોલીની કંપનીમાં ચોરી કરનાર 6 ઇસમોની ધરપકડ. 1.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઈદારા શૈક્ષણિક સ્કૂલના સેન્ટ્રલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદે તથા નગરપાલિકાના મહિલા પ્રમુખ વિભૂતિબેન યાદવના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યા બાદ સ્વાગત પ્રવચન આપતા JSSના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મહિલા દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે. આજે આ સંસ્થાનમાં પણ 90% મહિલાઓનો ફાળો છે, જે ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્ય દક્ષ તાલીમ થકી આત્મનિર્ભર બની છે, જે ગૌરવની બાબત છે. આ પ્રસંગે પ્રમુખ પદેથી બોલતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન ઉજવવામાં આવે છે અને 21 જૂને યોગા દિવસ. આજે મારે આ સૌને સંદેશ આપવાનો છે જે મહિલા સશક્તિકરણમાં ખૂબ આગળ નીકળી ગયેલ છે. તેઓને સેના, આર્મી કે સીમા રક્ષક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહેલ છે. રમતગમત ક્ષેત્રે PT ઉષા અને અવકાશયાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે. નારીનું કામ અનેરું ઉમદા છે. નારી તો નારાયણી છે. તે ગૃહ કાર્યમાં સાથે પતિના અન્ય કામમાં પણ મદદરૂપ થાય છે. આજે મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે. આજે અહીંયા જેમને સન્માનપત્ર, પ્રમાણપત્ર, એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરી છે, જે તેમને ઉમદા કામગીરીને કારણે મળી છે, તેમને મારી શુભેચ્છા છે અને વંચિત રહેલા અને સતત કાર્યરત રહેવા મારી વિનંતી છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી છે તેની માહિતી પ્રદાન કરી હતી. અતિથિ વિશેષ પદેથી બોલતા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી અને મહિલાઓને જણાવ્યું કે તું આગળ વધ, હું તારી પાછળ છું. સૌ સાથે મળીને કામ કરીશું. અગ્રણી મહિલાઓ કે જેમ તેમના વિશેષ યોગદાન માટે સન્માનિત કરાયા, જેમાં અત્રેના બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ, વિભૂતિબેન યાદવ અને મંજુબેન પરમાર હતા. ત્યારબાદ મહિલા પ્રશિક્ષકો સારિકાબેન પ્રજાપતિ, આબેદાબેન રેઠડા અને છાયાબેન પાટીલને પોતાના ક્ષેત્રની શ્રેષ્ઠતમ કામગીરી બદલ કૌશલ્યાચાર્ય એવોર્ડ મહાનુભાવના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે JSSના સ્ટાફ સભ્યો કૃષ્ણાબેન કઠોલિયા, હેતલબેન પટેલ, રૂપલબેન રાણા અને અમિતાબેન વસાવાને સુંદર કામગીરીને બિરદાવી તેમનું બહુમાન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. એવોર્ડ દ્વારા સન્માનિત બહેન ઇન્દિરાબેન રાજે પોતાના પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું કે કોશિશ ચાલુ રાખ, હક માટે લડવું જોઈએ. અને મંજુબેન પરમારે પોતાના પ્રતિભાવ રજૂ કરતા કહ્યું કે સ્ત્રી કદી હિંમત હારતી નથી. બહેનોએ કોઈ પણ ક્ષેત્રે ભાગ લઈ આગળ વધવું જોઈએ. કોઈ પણ કાર્યક્રમમાં પાછળ પડવું જોઈએ નહીં. આ પ્રસંગે વડોદરાથી આવેલ ડોક્ટર રિઝવાનાબેન મિસ્ત્રી દ્વારા હાજર મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અને માનસિક સ્થિતિ ગુમાવ્યા વગર કોઈ પણ કામમાં તંદુરસ્તીને અસર ન થાય તે રીતે સ્વતંત્ર જીવન જીવવું જોઈએ. કદી મૂંઝાવવું ન જોઈએ. પર્સનલ અને પ્રોફેશનલ બનીને રહો. સદસ્યોને પ્રભાવિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. સમારંભના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખનું સંસ્થા દ્વારા શાલ અને ખેસ પહેરાવી બહુમાન કરાયું. કાર્યક્રમના અંતે લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર દર્શન રજૂ કરી સમૂહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. આજે તમે જોશો તો વિશ્વમાં દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક મહિલાઓનું યોગદાન છે અને ઉત્તરોત્તર દર વર્ષે મહિલાઓ
સશક્તિકરણ થઈ રહ્યું છે અને એના કારણે ભારત દેશમાં તો હવે નૌસેનામાં અને આર્મીમાં પણ મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. સીમા પર પણ મહિલાઓ આજે ભારત દેશનું રક્ષણ કરી રહી છે, એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. રમતગમતમાં પીટી ઉષાનું આપણને ખબર છે અને અવકાશમાં સુસ્મિતા વિલિયમ્સ આ બધા પણ અવકાશમાં પણ પહોંચી ગયેલા છે અને અત્યારે પણ એક આપણા મહિલા અવકાશમાં છે અને આવવાના છે નજીકના સમયમાં, એવા પણ સમાચાર છે. એટલે મહિલાઓનું યોગદાન ખૂબ જ અનેરું અને ઉમદા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા વુમન ડેવલપમેન્ટ સેલ RM કોમર્સ કોલેજ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો તથા મહિલા કવયિત્રી સહિત વિશેષ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપલ અમીષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે નોંધપાત્ર સાહિત્યની પ્રવૃત્તિ કરનારા કવયિત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નેસ્ટિક ટ્રેમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સરલાબેન રાજેન્દ્રભાઈ તડવી પ્રમુખ, જય ગાયત્રી મિશન મંગલમ તથા જશીબેન ઠાકોરભાઈ તડવી પ્રમુખ, આશાપુરા મિશન મંગલમ મંડળ એકતાનગરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. મહિલા દિન ઉપર 8 કવયિત્રી બહેનોએ કવયિત્રી સંમેલનમાં ભાગ લીધો હતો. જો કે આ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી. ખાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહિલાઓ આગળ આવે એ માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને મહિલાઓ આગળ વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે જણાવ્યું હતું. મહિલા વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે અમારી સંસ્થા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી રીતે આ મહિલા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું અને એ રીતે આજે મહિલા વિશ્વ દિવસની ઉજવણી કરીએ છીએ. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આની શરૂઆત કરી હતી અને એમને વુમન એમ્પાવરમેન્ટ માટે, એમના સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ એમણે અમલમાં મૂકી છે અને એ રીતે એમને ગુજરાતની જ નહીં પણ આપણા ભારતની મહિલાઓને આગળ લાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યો છે અને એમને એમના પ્રયત્નમાં સફળતા પણ મળી છે. એવી જ રીતે આ અમારા રાજપીપળામાં અમે એક પ્રયત્ન કર્યો છે કે નર્મદા સાહિત્ય સંગમ સાથે જોડાણ કરીને અમે મહિલા કવયિત્રીઓને પહેલીવાર નર્મદા જિલ્લામાં મહિલા કવયિત્રી સંમેલન આજે અમે યોજ્યું છે અને એમાં અમને ઘણી સફળતા મળી છે. અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ. અને એના પ્રકલ્પ રૂપે જ આપણે એક કવિ સંમેલનનું આજે આયોજન કર્યું છે કે જેમાં મહિલાઓમાં જે સર્જનાત્મક શક્તિ છે એ સર્જનાત્મક શક્તિને સારી રીતે તેઓ પ્રકટ કરી શકે. આ ઉપરાંત મારી કોલેજમાં મહિલાઓને લગતા કેટલા બધા કાર્યક્રમો, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ એ ઉપરાંત અનેક કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ. તો આ એક પ્રકલ્પ રૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળાની કોમર્સ કોલેજમાં આ મહિલા દિવસ આગોતરી રીતે અમે ઉજવીએ છીએ. હું હિતેશ ગાંધી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ રાજપીપળા. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓ તો શરૂ થઈ, પણ અમે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવયિત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલી વાર મહિલા કવયિત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ 8 જેટલી મહિલાઓ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્રો પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે. આજે અમારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ ડૉક્ટર કિરણબેન પટેલ પણ આવ્યા હતા અને એમણે મહિલાના જીવનમાં મહિલાઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ, કેવી રીતે આત્મનિર્ભર બનવું જોઈએ એના માટે ખૂબ સરસ મજાની વાત કરી અને મહિલાઓના કાયદા શું છે, મહિલાઓએ પોતાના જીવનમાં મુશ્કેલી આવે તો કયા કયા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, જાણકારી મેળવવી જોઈએ. એ માટે બાર એસોસિએશનના પ્રમુખ જે છે આપણી પાસે વંદનાબેન ભટ્ટ, એઓ પણ આવ્યા અને એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યોતિબેન જગતાપ કે જેઓ
જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, એમણે પણ આ સમગ્ર આયોજનની અંદર નર્મદા સાહિત્ય સંગમને જોડીને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને અમારો આજે મહિલા દિવસનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એમાં કન્યા વિનય મંદિરના આચાર્ય અમીષાબેન જે એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને એમની શાળાની બહેનો, ખાસ કરીને આ શાળાની બહેનોને પણ ખ્યાલ આવે કે મહિલા દિવસ શું છે, કવિયત્રી સંમેલન શું છે, એમનું એમને માર્ગદર્શન મળે એ માટે આજે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને મહિલા દિવસને સફળ બનાવ્યો. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચમાં રહેતી એક મહિલા કોરોના કાળ બાદ આર્થિક તંગીના કારણે સ્કૂલ વાન ડ્રાઈવર બની પોતાના પતિ અને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલ ભરૂચમાં સ્કૂલ વાન ચલાવતી મહિલાની કહાની. હાલના સમયમાં મહિલાઓ પુરુષ કરતાં ઘણા સ્તરે આગળ નીકળી ગઈ છે. કોઈ પણ વ્યવસાય હોય કે ગૃહ ઉદ્યોગ, પોતાની જાતે મહેનત કરીને હંમેશા અવ્વલ નંબરે રહેતી હોય છે. આજના યુગમાં દરેક મહિલાઓ અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ક્ષમતા મુજબની કામગીરી કરીને પતિ અને પરિવારને આર્થિક સહાય કરી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના હળદરવા ગામમાં રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારા પ્રતિનિધિએ સ્કૂલ વાન ચલાવતા ભરૂચના મહિલા આરતીબેન પટેલ સાથે વાત કરી. આરતીબેને જણાવ્યું કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના મહામારી અનેક પરિવારોને આર્થિક રીતે કમર તોડી નાખી હતી. લોકો નોકરી ધંધા વગર પોતાના પરિવારનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું તે માટે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મારા પતિ પણ સ્કૂલ વાન ચલાવીને અમારું ગુજરાન પૂરું પાડતા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ થતાં તેમના પરિવારને ભારે આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો હતો. જેથી પતિને મદદરૂપ થવા તેમની પાસેથી 4-વ્હીલ ગાડી શીખીને આજે સ્કૂલ વાન ચલાવીને પતિની સાથે બાળકોને મૂકવા અને લાવવાની કામગીરી કરી રહી છું. તેઓ આજે મારાથી ખૂબ ખુશ થયા છે. તેઓ એક મહિલા હોય, વાલીઓ પણ તેમના બાળકોને તેમની પાસે સ્કૂલમાં મોકલતા ગભરાતા નથી. આજે તેમના પતિ ધર્મેશ પટેલ પણ તેમની પત્ની પર ગર્વ કરી રહ્યા છે, કારણ કે તેમના પત્ની આરતી પોતાનું ઘર અને કામ બંને સારી રીતે સંભાળીને અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ જીવન જીવી રહ્યા છે. આ વ્યવસાય માત્ર કમાણી નહીં, પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ પણ બની શકે છે. મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાન ચલાવું છું, સ્કૂલ વેન ચલાવું છું. બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું, લાવું છું, ટાઈમ પર પહોંચાડું છું, ટાઈમ પર ઘરે છોડું છું. એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે. વાન ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને ક્યાંથી એની તમને તાલીમ મળી? વાન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બર્ડન થઈ ગયું માથા પર, એટલા માટે હું અત્યારે જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે. બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક આવું કરો તો આપણે કોઈકની પાસેથી હાથ લાંબો નહીં કરવો પડે. ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય, એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે.
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી. તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નઈ દિલ્હી તથા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા તથા તમામ તાલુકાઓમાં તમામ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં આશરે 9,000 જેવા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે અને 15,000 જેવા ફાઇનાન્શિયલ સંસ્થાઓ, બેંકોના કેસો જે કોર્ટમાં દાખલ કરવા બાકી હોય એવા કેસો મૂકીને કોર્ટમાં કેસો દાખલ થાય એના પહેલા એ કેસનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પક્ષકારો એ પોતાના કેસનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય પક્ષકારો વચ્ચે તેનો કાયમી અંત આવતો હોય છે અને તેમના દ્વારા જે કોર્ટમાં કોર્ટ ફીસ ભરવામાં આવે છે તેનું પણ 100% રિફંડ કરવામાં આવે છે અને કાયમી અંત આવતો હોય છે, કેમ કે આ લોક અદાલત જે હુકમનામું થાય છે તેનો કોઈ અપીલની જોગવાઈ નથી, એટલે જે પક્ષકારોની તકરાર છે એનું કાયમી અંત આવતો હોય છે અને ત્યાં સંબંધો જળવાઈ રહે છે. આજે લોક અદાલતમાં આશરે 10,000 જેવી ઈ ચલણ નોટિસો પર કરવામાં આવેલી છે. એમાં પક્ષકારોને વિનંતી કરું છું કે તે તેમના જે વાહનો ઈ મેમો આવ્યા હોય તે એનું ભરપાઈ કરી ભવિષ્યમાં થનાર જે કાયદાકીય કાર્યવાહીથી તે બચી શકે છે. આથી હું તમામ ભરૂચજનોને અપીલ કરું છું કે તેઓ આ જો યોજનાર રાષ્ટ્રીય લોક અદાલતનું મહત્તમ લાભ લે અને તેનું જે તકરાર છે એનું કાયમી અંત લાવે. ધન્યવાદ. ભરૂચ જિલ્લા પંચાયતના ઉમરાજ ખાતે 1 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા. ઉમરાજ કોમ્યુનિટી હોલ સાથે તેમજ મંગલજ્યોત સોસાયટી ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં તેઓના હસ્તે આશરે 1 કરોડના ખર્ચે થયેલ કે થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય મેહુલભાઈ જોશી, સરપંચ રણજીતસિંહ સહિત તાલુકા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉમરાજ ગામથી કાસદ જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે મંગલજ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પેવર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરાજ ગામમાં 62 જેટલા કામો, વિવિધ કામો, કેટલાક કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે. ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને 15મા નાણાં પંચમાંથી પેવર બ્લોકના, સીસી રોડના, પીવાના પાણીની લાઇન, ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ, આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે.
ગામના આગેવાનો અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં આજના બંને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમારા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા પક્ષના આગેવાનો બધા જ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જોતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. અ પ્રોજેક્ટ બાય વનની ગ્રુપ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલીની બેઇદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઈ જતા પિકઅપ ગાડી સાથે 6 ઇસમોને ઝડપી પાડી 1.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ બેઇદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ 5મી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઇસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ લોખંડની MS મિક્સ જૂના ભંગારના રોલ નંબર 43 પાઇપો નંગ 39 તેમજ 3450 કિલો ભંગાર મળી કુલ 1.38 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતો અલાઉદ્દીન ઉર્ફે ટીપુ, જલીલ કુરેશી, સંતોષકુમાર જગ પ્રસાદ, સેફ શકીલ ખાન, મુબારક અલી, ઝુલ્ફિકાર અલી ખાન તેમજ રંજીત કુમાર અમરનાથ ભારતી, સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પૂછપરછ કરતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ, જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેઇદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી, જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સફાઈ કર્મચારી, શિક્ષણ, આરોગ્ય, સામાજિક કાર્ય, તબીબ સહિતના વિવિધ ક્ષેત્રમાં ફરજ નિભાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે. દરેક મહિલાને તેમના કામ, અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે. તે તેમના અધિકારો અને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે. ત્યારે અંકલેશ્વરની માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ડોક્ટર લતાબેન શ્રોફ, ઉદ્યોગકાર દક્ષાબેન વિઠલાણી અને સામાજિક કાર્યકર કલ્પનાબેન આનંદપુરાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને નગરપાલિકાની સફાઈ કર્મચારી, શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, આંગણવાડી, તબીબી સેવા, યોગ, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, આધ્યાત્મિક અને સામાજિક સહિતના ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકામાં ચૂંટાયેલી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું સામાજિક કાર્યકર્તા અને યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓળખાઉં છું. આજનો દિવસ બહુ ખાસ છે, આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે. અમે લોકો માતુશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને આજે સન્માનિત કરવામાં આવ્યા છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ટ્રસ્ટમાં આજે બધી જ કેટેગરીની વુમનનું બહુ જ સારી રીતેથી સન્માન કરવામાં આવ્યું છે. હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આજે મને સામાજિક કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે. હું સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અંકલેશ્વર અને વિવિધ ક્ષેત્રના અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા મહિલાઓને 23 થી 24 મહિલાઓને આજે
અમે અહીંયા અંકલેશ્વર ટાઉન હોલ ખાતે બોલાવીને એમનું સન્માન કર્યું છે. એમાં સફાઈ કામદાર હોય, ટીચર્સ હોય, સોશિયલ વર્કર હોય, અલગ અલગ ક્ષેત્રના જે કોઈ ક્ષેત્ર બાકી જ નહીં, બધાને બોલાવીને આજે અમે એમનું સન્માન કર્યું છે. માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ એમનું સન્માન કરીને ગૌરવ અનુભવે છે અને આવનારા સમયમાં પણ આ બહેનોને કંઈ પણ એમના ક્ષેત્રમાં કામ હશે, માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ એમના માટે ઊભું છે અને બીજી પણ સેવાઓ માટે માતૃશ્રી ટ્રસ્ટ એ હંમેશા જાગૃત રહેશે એની હું ખાતરી આપું છું. સામાન્ય રીતે મહિલાઓ નોકરી જવા માટે કે પોતાના શોખ માટે ડ્રાઇવિંગ શીખતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામની એક આદિવાસી મહિલાએ પોતાના પતિના મૃત્યુ બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે કાર ચલાવતા શીખીને આજે તેમની મેજિક ગાડીમાં લોકોને મુસાફરી કરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નારી શક્તિનું પ્રતીક એવી આત્મનિર્ભર મહિલા સખી વસાવાએ જણાવ્યું હતું કે તેઓ નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાં રહે છે. 4 વર્ષ પહેલા મારા પતિનું બીમારીમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ મારા માથા પર આર્થિક ભારણ પડ્યું હતું. મારા પરિવારમાં બીજું કોઈ નથી, કોઈ બાળક પણ નથી, જેના કારણે મારા પતિના મૃત્યુ બાદ જીવન ગુજારવું મુશ્કેલ થયું હતું. મારા પતિએ એક સેકન્ડ હેન્ડ મેજિક કાર લીધી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે ડ્રાઇવિંગ શીખીને આત્મનિર્ભર બનવા માટે મેં પહેલા ડ્રાઇવિંગ શીખીને લાયસન્સ મેળવીને ત્યારબાદ રાજપાડીથી નેત્રંગ અને નેત્રંગથી ડેડિયાપાડા સહિતના વિસ્તારમાં મુસાફરોને મુસાફરી કરાવીને રોજગારી મેળવી રહી છું. આજે મારી ઉંમર 48 વર્ષ છે અને છેલ્લા 4 વર્ષથી લોકોને મુસાફરી કરાવીને મારું ગુજરાન કરું છું. ખાસ કરીને આંગણવાડી મહિલાઓની કોઈ મીટિંગ હોય કે કોઈ મહિલાઓના ગ્રુપ કશે જવું હોય તો મારી ગાડીમાં જવાનું પસંદ કરે છે અને મેજિક ગાડી ચલાવતી વેળા મને કોઈ પણ જાતનો ડર લાગતો નથી અને મારે એવું માનવું છે કે દરેક મહિલાએ આત્મનિર્ભર બનવું જોઈએ, જેથી કોઈને કોઈ વખત પરિસ્થિતિ બગડે તો પણ મહિલા પોતાના પગ પર થઈ શકે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તુલસી હાઇટ્સ ભરૂચ ખાતે કરવામાં આવી હતી, જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું અને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બહેનોના મનોરંજન માટે તુલસી હાઇટ્સ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધા સાથે સાંસ્કૃતિક ડાન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, યજ્ઞ પ્રભારી અંજલિબેન ડોગરા, યોગ શિક્ષક રેખાબેન જૈન, મહિલા પતંજલિ યોગ સમિતિની બહેનો અને તુલસી હાઇટ્સ યોગ પરિવારની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી વિવિધ રમતોમાં ભાગ લઈ આનંદ ઉલ્લાસ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે 2 વર્ષથી ફરાર ડ્રગ્સ કેસના આરોપીને સુરતથી ઝડપી પાડ્યો છે. ભરૂચના એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત એસઓજીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 જાન્યુઆરી 2023ના રોજ ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસેથી એસઓજીએ 1334.150 કિલોગ્રામ માદક પદાર્થ જથ્થો ઝડપ્યો હતો. જેમ આરોપી જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ યુપીથી માદક પદાર્થ મંગાવી સુરતમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. પોલીસથી બચવા માટે તે વિવિધ રાજ્યોમાં છુપાતો હતો. પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેને સુરતથી ઝડપી લીધો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના મહારાઈ મોહમ્મદપુર ગામનો વતની છે. આ કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીને સુરતથી ઝડપી લઈ ભરૂચ એસઓજીની ટીમે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. અકસ્માતની તપાસમાં દહેજ પોલીસે એક જ ફિટનેસ સર્ટિફિકેટ 2 જેસીબી ચાલતા હોવાનું જણાવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર જેસીબી જપ્ત કરી કોઈ તેના નંબર અને ચેસિસ નંબર સહિતની ખરાઈ કરતા તેના પર લગાવવામાં આવેલો આરટીઈનો નંબર ખોટો હોવાનું માલુમ પડ્યું, જેથી દહેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એ સંધિએ ઊંડાણપૂર્વક તપાસ કરતા જણાવ્યું કે જેસીબીનો ઓરિજિનલ નંબર GG07CD0599 છે, જ્યારે જેસીબીના માલિકી પર જાતે
GJ32S0165 નંબરનું સ્ટીકર ચોંટાડ્યું હતું, જેથી ઓરિજિનલ નંબરની માહિતી મંગાવતા તે નંબર બોટાદના માખા મશરૂર ઝણપડા નામના વ્યક્તિના નામે નોંધાયેલ છે, જ્યારે ડુપ્લિકેટ નંબર પણ બોટાદના ભરત વાઘા ઝાપડાના નામે રજીસ્ટર હોવાનું જણાયું હતું. વધુ તપાસમાં જણાયું હતું કે ભરત ઝાપડા એ મખા ઝાપડાના કૌટુંબિક કાકા થતા હતા અને મખા ઝાપડાના JCBનું ફિટનેસ સર્ટી પૂરું થઈ ગયું હોય તેમની સહમતિથી જ તેમણે તે નંબર ચોંટાડ્યો હતો. તેના પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચમાં 24/7 લોકોના આરોગ્યની અને ઇમરજન્સી સેવામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાની બહેનોએ શહેરના નર્મદા પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી આજે શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા જિલ્લામાં કાર્યરત EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 108 ખિલખિલાટ MHU MVD 181 અને 1962 પ્રોજેક્ટની દરેક મહિલા કર્મચારીઓને સંકલિત કરીને નર્મદા પાર્ક ખાતે વિવિધ રમતો રમાડી અને કેક કાપી એકબીજાને કેક ખવડાવી મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ 108 સુપરવાઇઝર જલ્પેશ ચૌધરી અને MHUના સુપરવાઇઝર ચેતન જાદવ અને સર્વે કર્મચારી સાથે પૂજન કરીને ઉજવણી કરી છે, જેમાં દરેક મહિલાઓએ ખૂબ જ આનંદ માણ્યો હતો. ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ GVK EMRI 108 આજ રોજ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ભરૂચ જિલ્લામાં 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 108 MHU MVD 181 1962 દરેક પ્રોજેક્ટને સંકલન કરીને વુમન્સ ડેની એક્ટિવિટી કેક કટિંગ કરી નર્મદા પાર્કમાં રમતો રમાડીને ત્યારબાદ તેમને જમાડીને આ ડેની ઉજવણી કરીને કરવામાં આવશે. મારું નામ ગ્રીષ્મા ચાવડા છે. હું 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે નોકરી કરું છું. આજ રોજ મહિલા ઇન્ટરનેશનલ દિવસના નિમિત્તે અમે નર્મદા પાર્કમાં એન્જોય કરવા માટે લાવેલા છે, જ્યાં કેક કટિંગ કરી રમતો રમીશું. અમને ખૂબ જ મજા આવી છે. આ દિવસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી રહી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે ચાલતા યોગ વર્ગની બહેનો દ્વારા વિશ્વ મહિલા દિનની ગૌ પૂજા સહિત ઉજવણી કરવામાં આવી. ભરૂચના પાંજરાપોળ ખાતે છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક યોગા શીખવાડવામાં આવે છે. આ મહિલાઓએ મહિલા દિવસ નિમિત્તે યોગ કરવા સાથે ગૌ માતા પૂજન અને વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યોગી ટીચર ઉમાબેન શર્મા, ભરૂચ પાંજરાપોળના મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ગૌ પૂજક કૌશિક મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GRDC ખાતે આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાયરેક્ટર મેમનભાઈ પાઠક, કાઉન્સિલર અર્પિતા મીઠાઈવાલા તથા શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોની માતાઓએ વિવિધ પ્રકારની વાનગીઓની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિદ્યાર્થીના વાલીગણે હાજરી આપીને શાળાના આ સમારોહમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાવ્યું હતું. તો વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ જ આનંદની અનુભૂતિ કરી હતી. બચપનમાં વુમન્સ ડેનો પ્રોગ્રામ કર્યો છે. બહુ જ મજા આવી. ઘરે તો કુકિંગ કરતા જ હોય, પણ અહીંયા કંઈક અલગ ફ્રેન્ડ્સ જોડે મસ્તી કરીને ભલે વિનર બનીએ કે ના બને, પણ સ્કૂલના ને કોલેજમાં કોમ્પિટિશન થતી હતી એવા દિવસ અમને ફરી મળે છે અને બહુ જ મજા આવી અને સ્ટાફ ને બધો સપોર્ટિવ હતો. અને આફ્ટર માય કોલેજ કોમ્પિટિશન આજે કંઈક એન્જોયમેન્ટ લાગ્યું કે કોઈ વુમન સેલિબ્રેટ કરે છે. ઘરે નહીં તો ચલો જોબ કરું છું, પણ કોઈમાં ટાઈમ જતો હોય, કિચનમાં ટાઈમ જતો હોય, પણ પોતાના માટે કંઈક કરવું એ બહુ આનંદ છે અને લેડીઝ માટે બહુ ટફ છે. અને આજે એ દિવસ મળ્યો અમને કે અમે પોતાના માટે કંઈક કર્યું, પોતાની ખુશી માટે કંઈક કર્યું. ના કે કોઈ કીધું કે તમે આજે આ બનાવો કિચનમાં, આજે અમને આ ખાવ. આજે અમે એ બનાવ્યું છે એકચ્યુઅલી અમને ખાવું હતું, અમને બતાવવું હતું, હેલ્ધી બનાવ્યું, છોકરાઓને ગમે એવું બનાવ્યું અને बस बहुत मजा आई. थैंक यू बचपन जी. आज देश की महिलाएं इतनी आगे बढ़ गई हैं कि उन्हें किसी पहचान की जरूरत नहीं है. उसी पे मैं कुछ लाइन कहना चाहूंगी. हमें जिंदगी के किसी मोड़ पे रोका नहीं जाता. हमें जिंदगी के किसी मोड़ पे रोका नहीं जाता, क्योंकि बेटा आजकल लड़कियां सब कर सकती है. हम पे कोई रोक टोक नहीं है, पर सुनो, हम पे कोई रोक टोक नहीं है, पर सुनो, बड़े बड़े क्या कहते हैं वो सुनिए. थोड़ा अदब से बैठो. इतनी काली कैसे हो गई? सैलरी तो बहुत अच्छी है, पर जॉब के लिए बाहर जाना पड़ेगा. तुम बहुत सेंटी हो यार, बात बात पर रोती रहती हो. कितनी जोर से हंसती
लड़कियों की तरह बिहेव तो किया करो। तुम्हें जो पहनना है पहनो, पर स्कर्ट थोड़ी लंबी और नेक लाइन थोड़ी ऊंची चाहिए। कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, पर लोगों की बात को तुम अपना सच मत मान लेना। तुम दिल खोल कर हंस सकती हो क्योंकि तुम एक नारी हो। तुम दिल खोल कर रो सकती हो, तुम सब कुछ कर सकती हो, जो चाहे सब कुछ कर सकती हो क्योंकि तुम एक नारी हो, क्योंकि तुम एक नारी हो। અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તારીખ 8મી માર્ચના રોજ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર તનવીર શેખ, અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર હસમુખભાઈ પટેલ, ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફળવાલા, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડોક્ટર તનવીર શેખે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે, પરંતુ એને એની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિની ખબર નથી હોતી। સ્ત્રીઓએ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે। પ્રોફેસર હસમુખભાઈ પટેલે હવે મહિલા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી, મહિલા ધારે તો ઘણું બધું પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે અને મહિલાઓએ એ જ બાબતે આગળ આવવાની જરૂર છે। સ્કૂલના પ્રમુખ નાઝુ ફળવાલાએ જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે। મા બની હોય, દીકરી બનીને હોય કે પત્ની બનીને સામાજિક મુશ્કેલીઓને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજના આ મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલ દ્વારા મહિલા દિવસના ભાગરૂપે શિક્ષકોનું અને એક્ટિવ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શિક્ષિકા સાલી શેખ દ્વારા અને આભાર વિધિ શિક્ષિકા નિમિષા પટેલ દ્વારા કરવામાં આવી હતી। आज अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में मैं सारी महिलाओं को बधाई देना चाहती हूँ कि जो भी वो अपने अपने क्षेत्रों में काम कर रही हैं वो बहुत ही उम्दा कार्य कर रही हैं। जितना भी हमारे जो देश में जो महिलाएं हैं अलग अलग क्षेत्रों में उन्होंने अपना नाम किया है, तो उन सारी महिलाएं, उन सबको मैं बधाई देना चाहती हूँ। और आज अंकलेश्वर पब्लिक स्कूल ने मुझे यहाँ पर एज ए चीफ गेस्ट इनवाइट किया, बुलाया, मेरा सम्मान किया। खेल कूद जगत से होने के लिए मैं और मेरी जो उपलब्धियाँ हैं उसको सम्मान करने के लिए मैं अंकलेश्वर पब्लिक स्कूल के सारे मैनेजमेंट और टीचर्स को बधाई देना चाहती हूँ और शुक्रिया अदा करना चाहती हूँ। और मैंने यहाँ पर आके जो देखा, जो टीचर्स का जो पूरे इनका स्टाफ जो है वो लेडी स्टाफ है और उनका जो उन्होंने जिस तरह से महिलाओं का सम्मान किया वो काबिल तारीफ़ है। और मैं आशा करती हूँ कि वो इसी तरह महिलाओं के लिए कार्य करते रहें और उनको प्रगति के मार्ग पर लेकर जाएं। નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર સુરતની મહિલાનો મૃતદેહ 3 દિવસ બાદ મળતા તેના પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી હતી। સુરતના અડાજણમાં રહેતી 57 વર્ષીય પ્રીતિ પારેખે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદામાં છલાંગ મારી મોતને વહાલું કર્યું હતું, જેની ઓળખ તેના પર્સ અને ચાવી પરથી થઈ, પણ 3 દિવસ સુધી તેનો મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો। છેલ્લા 3 દિવસ ઉપરથી એ મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ હતી। તે દરમિયાન અંકલેશ્વર ફાયર વિભાગ તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને સાથે રાખી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા વહેલી સવારથી નર્મદા નદીમાં શનિવારે શોધખોળ ચાલુ રાખી। તે દરમિયાન ભરૂચ તરફના નર્મદા નદીના ગુરુદ્વારાવાળા કિનારે અને મક્તમપુરની વચ્ચે કિનારે એક મહિલાનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે પડતા ધર્મેશ સોલંકી દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરી સ્થળ પર બોલાવી મૃતદેહની ઓળખ કરાવતા એ મહિલાનો મૃતદેહ તેમની પત્નીનો હોય તેમ જણાવેલ। ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો હદ વિસ્તાર હોય અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ ઘટના સ્થળે આવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કચ્છ જિલ્લાના કલેક્ટર IAS અમિત અરોરાની બદલી સાથે નિમણૂક થતા નવનિયુક્ત અમિત અરોરાએ ગઈકાલે એકતાનગર ખાતે મુખ્ય કારોબારી અધિકારી તરીકેનો કાર્યભાર સંભાળી લીધેલ છે। ભારતીય સંદેશ સેવાઓમાં સન 2012ની સાલમાં પસંદગી પામેલ અરોરાએ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો। ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલીના વતની અને IIT મુંબઈથી કોમ્પ્યુટર સાયન્સમાં M.Tech.ની પદવી ધરાવતા અને 38 વર્ષની યુવા વયના અમિત અરોરા ખૂબ જ મહેનતુ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે। તેઓએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ
કમિશનર રાજકોટ, કલેક્ટર પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરીથી લોકચાહના મેળવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન અનેકવિધ નવીન પ્રકલ્પો અને માળખાકીય સુવિધાના કામોનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી એકતાનગર વિસ્તારમાં હાલમાં કાર્યરત પ્રકલ્પોને વધારે વેગ મળશે અને નવા નિર્માણ પામનાર પ્રકલ્પોનું સુચારુ રૂપે અમલીકરણ થશે તે નિશ્ચિત છે. હવાલો સંભાળ્યા બાદ અમિત અરોરાએ સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોરા ગામ ખાતે નર્મદા કિનારે પવિત્ર માં નર્મદામાં મહાઆરતી સહભાગી થઈ કાર્યકાળના પ્રથમ દિવસે માં નર્મદાને શીશ ઝુકાવીને આશીષ પ્રાપ્ત કર્યા. આ તકે અધિકારીઓને સંબોધતા તેઓએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના પ્રધાનમંત્રીની પરિકલ્પના છે. તેઓના માર્ગદર્શનમાં એકતાનગરને વૈશ્વિક કક્ષાનું પ્રવાસન ધામ બનાવવા માટે સૌને પોતાના ટીમવર્ક થકી સક્રિય પ્રયત્નોને આગળ વધારવા આહવાન કર્યું અને સૌની કામગીરી સ્થાનિક પ્રજાજનો અને પ્રવાસીલક્ષી બનાવવા પ્રયાસો રહેશે તેમ જણાવ્યું. આ વર્ષ દેશના પ્રથમ ગૃહ અને ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ છે, ત્યારે આ વર્ષ દરમિયાન સૌએ વિશેષ પ્રયત્નો હાથ ધરી એક ટીમ બનીને કામ કરવા આહવાન કર્યું હતું. કાર્યભાર ગ્રહણ કરતા સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ વામણી અને નારાયણ માધુ, દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર સર્વ, ડોક્ટર પંકજ વલવાઈ, અભિષેક સિન્હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર શુભમ ગોલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેઓનું સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ઝઘડિયા તાલુકા કોર્ટમાં ઝઘડિયાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કુમારી એચ.એસ. પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું. ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતની કુમારી એચ.એસ. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ.એસ. પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી અને સૌનો સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે ઝઘડિયાના મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ, વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અમિત ચૌહાણ, અરુણ ચૌહાણ વગેરે વકીલો તથા ઝઘડિયા તાલુકા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને લોક અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા, જેમાં કુમારી એચ.એસ. પટેલની અને જે.ટી. પટેલની કોર્ટમાં મળી કુલ 708 રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા, જેમાં તમામ 708 કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો, જ્યારે પ્રી લિટિગેશનના 1102 કેસમાં 79 કેસનો નિકાલ કરવામાં આવ્યો. આ કેસોમાં 62,24,505ની મની રિકવરી, ઇલેક્ટ્રિસિટી નેગોશિયેબલ એક્ટ વગેરેના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઉજવણી. અગ્રણી મહિલાઓનું સન્માન તથા પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા. મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે કવયત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો. ભરૂચની મહિલાએ ઘરની આર્થિક સ્થિતિ કથળી તો સ્કૂલ વાન ચલાવવાનું શરૂ કર્યું. પતિને સાથ આપી અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. 9,000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10,000 જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરાયા. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉમરાજ ખાતે 1 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પાનોલીની કંપનીમાં ચોરી કરનાર 6 ઇસમોની ધરપકડ. 1.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.